જંબુસર પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલી ગેરકાયદેસર દબાણો સામે હવે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી. સતત 4 દિવસ સુધી જંબુસર શહેરમાં ચાલેલી કડક કાર્યવાહી બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશન માટે તંત્ર પૂરજોશમાં ઉતરી આવ્યું છે. આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયકે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તારીખ 3/2/2026 સુધીમાં તમામ લારી ગલ્લાવાળા અને દબાણ કરનાર દુકાનદારો પોતાનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ હટાવી લે. નિર્ધારિત સમય બાદ કોઈપણ બહાનાબાજી સાંભળવામાં આવશે નહીં અને સીધી કાર્યવાહી હેઠળ બુલડોઝર ફેરવવામાં આવશે. આમોદના મુખ્ય 4 રસ્તાથી લઈને નગર પ્રવેશદ્વાર તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની સઘન માપણી શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ હાઇવે 64 પર 13.71 મીટર તથા નગરપાલિકાની 4 મીટર જગ્યા મળીને કુલ અંદાજે 18 મીટર સુધી ડિમોલેશન કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વર્ષોથી રાજકીય આશ્રય અને આંખ મીચીને સહન કરાતા આમોદના મુખ્ય 4 રસ્તા ઉપરના દબાણો, નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આગળ, પાછળ અને માર્ગની બંને બાજુ ઊભેલા લારી ગલ્લાવાળાઓના ગેરકાયદેસર કબજાઓ હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં એવો કડક અને સ્પષ્ટ સંદેશ પ્રાંત કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને યોજાયેલી માપણી પ્રક્રિયામાં ભરૂચ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક પણ દબાણ સામે કડક વલણ સાથે મેદાનમાં ઉતરેલા નજરે પડ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા સહિત પોલીસ જવાનોનો મોટો કાફલો સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી ચાલી આવતી દબાણખોરી સામે આ કાર્યવાહી માત્ર માપણી સુધી સીમિત રહેશે કે પછી ખરેખર આમોદ શહેરને દબાણમુક્ત બનાવવામાં આવશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આવનારા દિવસોમાં આમોદમાં મેગા ડિમોલેશનની ગર્જના ગુંજાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આજ રોજ તારીખ 31/1/2026ના રોજ આમોદ શહેરના દબાણો માટે માનનીય પ્રાંત અધિકારી શ્રી સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ પોલીસ અધિકારી સાહેબોની રૂબરૂમાં અમો આમોદ શહેરના જે સરકારી રસ્તાઓ છે, સરકારી જે રોડ છે, રોડની આજુબાજુ જે જાહેર દબાણો કરેલ છે એમને અપીલ કરીએ છીએ કે તારીખ 3/2/2026 સુધીમાં સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લે, નહીં તો તારીખ ત્રીજી પછી ગમે ત્યારે બુલડોઝર એ દબાણો દૂર કરવામાં આવશે.